વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર સંસ્થા દ્વારા પાદરા ખાતે મહિલા સંઘ દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર સંસ્થા દ્વારા પાદરા ખાતે મહિલા સંઘ દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે પાદરા પોલીસ મથક ખાતે પાદરામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તથા અધિકારીઓને સંસ્થાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વે રાખડી બાંધીને રાત દિવસ નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ જવાનોની માતાજી હંમેશા રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાદરા ચેપ્ટરના કાર્યકરો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની રાખડી બાંધીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર આજે પાદરા પોલીસ સ્ટેશનમાં જે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, એમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનો દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એમાં પોલીસ સ્ટેશનના ભાઈઓ દ્વારા જે એમના રક્ષા બાંધવામાં આવે છે, એ બધા ભાઈઓને ખૂબ ખૂબ આભાર. જય ઉમિયા. ઉમિયા માતા કી જય. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો જે અમારે એ 504 ફૂટ ઊંચાઈએ જાસપુર રોડ અમદાવાદ જે મંદિર થાય છે, તેમાં અમે પાદરાનું વિશ્વ ઉમા ગ્રુપનું સંગઠન બનાવેલું છે બહેનોનું. તે અમે આજે પોલીસ સ્ટેશન જે સાહેબની પરવાનગી લઈને રક્ષા બાંધવા માટે આવ્યા છે, અને બહેનો ભાઈને આશીર્વાદ આપે એ રીતે અમે ઈચ્છીએ કે આપણા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તે આપણા રક્ષક છે, એમના વડે જ આપણે ઉજરા છે. એટલા એમને ભગવાન આયુષ્યવાન સારું આપે અને તંદુરસ્તી બક્ષે, એટલા માટે અમે ભાઈઓને રક્ષા મળે એટલા માટે અમે અહીંયા આજે રક્ષાબંધન કરવા આવ્યા છે. એ ખુશીની વાત છે અમારી બહેનો માટે.